નશો એ ન માત્ર એક વ્યક્તિ પરંતુ આખા જ પરિવારને નાશ કરવાનું એક પરિબળ સાબિત થાય છે। રાજકોટની બાંધકામ સાઇટ ઉપર કંઈક આવું જ થયું। એક નશાખોર પતિએ પત્ની સાથે મારઝૂડ કરી માતાને બચાવવા પુત્ર છે એ ઝઘડાની વચ્ચે પડ્યો અને ઉશ્કેરાટમાં પુત્રએ પોતાના જ પિતાનું ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી। પરપ્રાંતીય શ્રમિક પરિવારમાં લોહી રેડાવાની વધુ એક ઘટના રાજકોટથી સામે આવી। કણકોટ ગામમાં નિર્માણાધીન સરદાર ધામ સાઇટ પરથી કૌટુંબિક વિવાદમાં હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો। નશાની લત અને વારંવાર પરિવારના સભ્યોની સાથે કરાતી મારઝૂડ પિતાના અંતનું કારણ બની। રાજકોટના કણકોટ ગામમાં સરદાર ધામની પાસે 45 વર્ષીય ભરતસિંહ ડામોરને સગા સગીર પુત્રએ મોતને ઘાટ ઉતારી દીધા। કૌટુંબિક વિવાદ અને ગૃહ કલેશમાં એક આખો પરિવાર હોમાઈ ગયો। મૃતક ભરતસિંહ ડામોરને નશો કરવાની આદત હતી। મૂળ મધ્યપ્રદેશના ભરતસિંહ પોતે કામ ધંધો કરતા ન હતા અને સગીર પુત્ર તેમજ પત્ની છૂટક મજૂરી કરીને જે પૈસા કમાય તે પડાવીને નશામાં વાપરી દેતા હતા। જો પત્ની પૈસા આપવાનો ઇનકાર કરે તો ભરતસિંહ નશામાં વારંવાર મારઝૂડ કરતા રહેતા હતા। ત્યારે બનાવના દિવસે માતાની દયનીય સ્થિતિ જોઈને છોડાવવા વચ્ચે પડેલો સગીર પુત્ર રોષે ભરાયો। આ દીકરાએ ઉશ્કેરાટમાં સગીર પિતાનું ગળું દબાવ્યું, જે બાદ થોડી ક્ષણોમાં જ ભરતસિંહ ડામોરનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેર ઉડી ગયું। નિર્માણાધીન સરદારધામ સાઇટ પર સાથે રહેતા અન્ય શ્રમિક પરિવારોએ જાણ કરતા રાજકોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। રાજકોટ પોલીસે આધેડની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી અને બનાવના સ્થળેથી જ હત્યા કરનારા સગીર પુત્રને કસ્ટડીમાં લઈને આગળ જુવેનાઇલ બોર્ડને સોંપવાની કવાયત હાથ ધરી। કણકોટ ગામની અંદર જે એક હાલમાં સરદાર ધામની જે સાઇટ ચાલી રહી છે, કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું, ત્યાં મજૂરો હોય અને ત્યાંથી એમપીના એક ભાઈ જે મરણજનનું નામ ભારતસિંહ ધનાસિંહ ડામોર છે, જે જાંબુઆ ડિસ્ટ્રિક્ટ મધ્યપ્રદેશના છે, અને તેમના પત્ની તથા તેમનો પુત્ર અહીંયા રહીને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા હતા। જેમના માતા કામ કરતા પુત્ર સાથે હતો, તે બાબતે ઘર કંકાસના લીધે આ મરણ જનાર છે ભારતસિંહ અહીંયા આવી અને ઝઘડો કરી ઘર કંકાસ કરી અને પછી પૈસા લઈને જતો રહેતો અને ફરીથી પૈસા ખૂટી જાય રીતે પરત આવતો। ત્યારબાદ આજરોજ ગઈકાલ તારીખે 5/8/2026ના રોજ વધારે ઘર કંકાસ થવાના કારણે તેના પુત્રએ ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે। આ મૃતક ભરતસિંહ મધ્યપ્રદેશના જાંબુઆ ખાતે રહેતો હતો। રાજકોટમાં મજૂરી કરતા પત્ની અને પુત્રને પગાર મળે ત્યારે ભરતસિંહ વતનથી રાજકોટ આવીને મહેનતની કમાણી નશા માટે પડાવી લેતો હતો। આ વખતે પણ રૂપિયા લેવા આવેલા ભરતસિંહે પત્ની સાથે મારઝૂડ કરતા પુત્રએ અજાણતામાં જ પિતાનો જીવ લઈ લીધો। દારૂના નશાને કારણે પતિનું મોત થયું અને હત્યાના આરોપસર સગીર પુત્ર કસ્ટડીમાં જતા હવે માતા પર એક સાથે બેવડી આફત ત્રાટકી। ઝઘડો કરી તેની પત્નીને મારેલો, તેમજ જે બાબતે એના પુત્રને પણ ગાળો બોલેલો, જે બાબતે એના પુત્રએ જે સગીર વયનો છે તેને પકડી અને ગળું દબાવી દીધેલ અને જેથી બેભાન થતા તેને ફરીથી દોરી વડે, નાયલોનની દોરી વડે ગળે ટૂંપો આપી મૃત્યુ નિપજાવેલ છે। દારૂના નશા અને ઘરેલુ હિંસા વચ્ચે માતાને બચાવવાની લાગણી પુત્રની હત્યા સુધી દોરી ગઈ। રાજકોટમાં બનેલી ઘટનાએ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો। આ કેસમાં રાજકોટ પોલીસે મૃતકની પત્ની અને સાથે કામ કરતા અન્ય શ્રમિકોના પણ નિવેદન નોંધ્યા છે। ભરતસિંહની હત્યાના બનાવમાં સગીર પુત્ર સિવાય અન્ય કોઈની મદદગારી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું નથી। ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।